મિત્રો, જુવાનીના દસ્તાવેજ ઉપર કોઈ સહી કરીને નથી લાવ્યું. ઘરડા બધા થવાના છે. આજે જ્યાં તમારા માતા પિતા છે ને, એ જ જગ્યાના કાલે તમે કાયદેસરના માલિક બનશો. તો એ જગ્યાને અત્યારથી જ એવી સાચવીને રાખો કે કાલે જ્યારે તમે એની ઉપર બેસો ને તો તમને એ ખૂંચે નહીં. ઘરડા અને બાળક એ બંનેમાંથી એકય ન સમજે તો તમારે સમજીને થોડુંક જતું કરવું જોઈએ. તો તમારું સ્વર્ગનું એક પગથિયું નક્કી છે. અને સ્વર્ગના બધા પગથિયા પાર કરવા હોય તો તમારે માતા પિતાને ઘરમાં નહીં પણ હૃદયમાં સ્થાન આપવું પડશે. રાખવું અને જીવાડવું ઘણો ફેર છે. કેમ કે ઘરમાં તો જીવજંતુ પણ રહે છે. તો જાગ્યા ત્યારથી સવાર સ્વર્ગની ટિકિટ લેવા માટે તમારે લાઈનમાં પણ નહીં ઊભું રહેવું પડે. કેમ કે ત્યાં ભીડ બહુ ઓછી છે.